નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે તમારી ને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થોડીક વાત કરવાના છે આપણા એસટી બસ પાસ વિશે, કે જીએસઆરટીસી ના જે ગુજરાત રાજ્ય વાહન માર્ગ વિભાગ છે એના જે પાસ આવે, એસટી પાસ તમે કહો છો, જેને એસટી પાસ થી તમે જાણતા હશો, બરાબર. એસટી પાસ નું ફોર્મ આપણે કઈ રીતે ભરવું એના માટે આ કેને કામ આવશે, તો કે જે વિદ્યાર્થી મિત્રો અપડાઉન કરતા હશે એને આ કામ આવવાના છે, બરાબર. અને આખો વિડીયો જોઈને તમે તમારો બસ પાસ કઈ રીતે બનાવવો એ બધું તમે જાણી શકશો. એની સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસેસની આપણે આગળ વાત કરશી કઈ રીતે છે. પેલા થોડીક તમને આની માહિતી આપી દઉં શું છે, બરાબર. બસ પાસ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. પેલા આપણે ઓફલાઈન હતું, પાસપોર્ટ સાઇઝ નો ફોટો લઈ જાઓ, પેન લઈ જાઓ, વાંચીને ફોર્મ ભરી નાખો, ઓલે સહી સિક્કા મરાવેલી હોય એટલે પતી જતું. હવે શું છે, ઓનલાઈન થઈ ગયું છે. તમે જોઈ શકો છો ઓનલાઈન ની રીત હવે આવી ગઈ છે. એસટી બસ સ્ટેશને જાવ છો તો તમારે એમ કે ઓનલાઈન ફોર્મ ભરીને લઈ આવો. કોલેજે જાવ છો તમારે, કોલેજે એમ કે પેલા ફોર્મ ભરી આવો, એની પ્રિન્ટ લઈ આવો, પછી અમે સહી સિક્કા કરી દે. એટલે આ ઘણા બધા પ્રશ્નો થતા હતા. અને આની પેલા આપણે એક બસ પાસ નો વિડીયો બનાવેલો હતો, બરાબર. પણ એના એકાદ વર્ષ થઈ ગયા છે. અને જે આપણી જીએસઆરટીસી ની વેબસાઇટ છે એ પણ અપડેટ થઈ ગઈ છે, બરાબર. એટલે એમાં ઘણા ચેન્જીસ થોડા ઘણા આવ્યા છે અને અમુક એરર પણ આવે છે. તો એ એરર પણ હું તમારા સોલ્વ કરવાનો છું અને અમુક પ્રોબ્લેમ પણ સોલ્વ કરવાનો છું. બાકી આ બસ પાસ કેને કામ આવે, સ્કૂલ વાળા હોય, કોલેજ વાળા હોય, બરાબર, જે દરરોજ અપડાઉન કરતા હોય એ બધા વિદ્યાર્થી મિત્રોને કામ આવવાના છે, બરાબર. બાકી સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી હું તમને ઓનલાઈન આખી ફોર્મની પ્રોસેસ કરીને પણ બતાવવાનો છું, બરાબર. બાકી ફોર્મ ભરતી વખતે તમારે અમુક વસ્તુની ધ્યાન રાખવાની છે ખાસ, એ પણ તમને જણાવીશ ફોર્મ ભરીશ ત્યારે, બરાબર. અને અમુક ઘણી બધા પ્રોબ્લેમ થાય છે ફોર્મ ભરે છે એમાં સ્ટુડન્ટને, બરાબર. અને તમારે જો અમારી પાસે ફોર્મ ભરાવવું હોય, અમારા પાસે ફોર્મ ભરાવવું તેનું નોર્મલી અમુક ચાર્જ છે, જે અમારા મતલબ કે જે ટીમ છે ફોર્મ ભરવાની એ ટૂંકમાં લે છે, બરાબર. એને તમારે પે કરવાનું થશે ઓનલાઈન, બરાબર. એનું ઓનલાઈન પેમેન્ટ તમે પેલા કરશો પછી પાસનું ફોર્મ ભરીને આપશે, કેમ કે એની બેઝિક નોર્મલી ફી છે, બરાબર. એટલે એટલી બધી પણ ફી નથી. એટલે તમે ફોર્મ ભરી દેશો, મતલબ કે તમારું ફોર્મ તમારી ડિટેલ એને મોકલી દેવાની જે અમે માગીએ, બરાબર. બાકી જે વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવાનું છે એમાં ડિસ્ક્રિપ્શન ની અંદર આપણે છે ને નંબર 1 આપેલો છે, ડિસ્ક્રિપ્શન ની અંદર ઉપરની બાજુ જ આપી દઈશું, બરાબર. એ નંબર ઉપર તમારે કોન્ટેક્ટ કરવાનો છે, ફોર્મ ભરવાનું છે, તમારું ફોર્મ ભરીને આપવામાં આવશે. બાકી કાંઈ પણ વાતની ક્વેરી હોય તો આ નંબર ઉપર તમારે કોલ કરવાનો નથી, મેસેજ નથી કરવાનો, કેમ કે હવે એમાં તમને જવાબ નહીં મળે. તમારે કોમેન્ટ કરવાની છે, તમને કોમેન્ટમાં જવાબ આપવામાં આવશે. અને જો બહુ સિરિયસ પ્રોબ્લેમ હોય તો તમારું અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે એની પણ લિંક નીચે આપી દઈશ, ટેલિગ્રામ પેજ છે, બરાબર. એ બધા પેજની લિંક હું નીચે આપું છું. ફેસબુક પેજ પણ છે આપણું. એ બધા પ્લેટફોર્મ છે ઓનલાઈન, એમાં તમે મેસેજ કરી શકો છો. એમાં તમારી ક્વેરી પૂરેપૂરી રીતે સોલ્વ કરવામાં આવશે. અને કોમેન્ટ બધી છે ને એના બધાને હું કોમેન્ટના જવાબ આપું છું, તમે જોતા હશો, બરાબર. બધી એકો એક કોમેન્ટના જવાબ તમને રિપ્લાય આપવામાં આવશે. આ થોડા ઘણા લેટ થતા હશે પણ તમને રિપ્લાય એકો એક કોમેન્ટના મળતા હશે. એટલે તમારે કઈ પણ ક્વેરી હોય તો તમારે કોમેન્ટમાં કરવાની છે. જેથી કરીને કોમેન્ટમાં ક્વેરી કરશો ને તો એક ક્વેરી બીજા સ્ટુડન્ટને હોય તો એ કોમેન્ટ વાંચીને એને ક્વેરી પાછી અમને કોલ કરીને કહે નહીં, કેમ કે તમે ઘણા બધા સ્ટુડન્ટ છો, બરાબર. હવે આપણી ફેમિલી વધી ગઈ છે, બરાબર. 11,000 12,000 જેવા થઈ ગયા છે આપણે, બરાબર. તો હવે બધા એક યારે કોલ કરે તો બધા કેટલાને આપણે જવાબ આપીએ. એટલે તમારે કોમેન્ટ કરવાની છે. કોમેન્ટમાં તમને રૂબરૂ મતલબ કોમેન્ટમાં જવાબ મળી જ જશે. અને બાકી જેને ફોર્મ ભરવાનું છે એ કોન્ટેક્ટ કરી શકે છે આ નંબર ઉપર, બરાબર. અને ફોર્મ ભરવામાં તમારે પૈસા પેલા કેમ પે કરવાના એ જણાવી દઉં, કેમ કે આ ફોર્મ છે નાનકડું. તમારે ડિટેલ બધી મોકલી દેશો ત્યાં તો તમારું ફોર્મ ભરાઈ જશે. એટલે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું થશે, એ તમે પે કરી દેશો ત્યાં તમારું ફોર્મની પ્રિન્ટ તમને મળી જશે. તો તમારે ઓનલાઈન ફોર્મ ભરવું તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર. આ રીતે તમારે કોન્ટેક્ટ કરવાનો છે. બાકી કાંઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ પેજમાં મેસેજ કરી શકો છો, બરાબર. તો હવે આપણે ફટાફટ લેપટોપની સ્ક્રીન બાજુ વયા જઈને તમને આખી બધી ડિટેલ એમાં લેપટોપની સ્ક્રીન ઉપર સમજાવું છું. અને જે મિત્રોને પોતાની રીતે ફોર્મ ભરવાનું છે એના માટે આપણે હમણાં લેપટોપની સ્ક્રીન ઉપર જશે, આખું ફોર્મ ભરીને બતાવીશ. એ તો ભરી જ શકશે. તમે તમારી રીતે ભરો તો વધારે સારું, કેમ કે અમારા સ્ટાફ પણ બહુ ઓછો છે. એટલે આ નોર્મલ ફોર્મ છે અમારે ભરવાનો એટલો પણ ટાઈમ હોતો નથી. પણ જો અમારી પાસે ભરાવશો તો એનું ચાર્જ લેવામાં આવશે, બરાબર. તો તમે એ પણ કોન્ટેક્ટ કરી શકો છો. બાકી તમારી જાતે ભરો તો બહુ સૌથી સારું, કેમ કે નાના નાના ફોર્મથી શરૂઆત કરશો તો તમે આગળ મોટા ફોર્મ ભરવા હોય તો તમે જાતે ભરી શકશો. કોઈને તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે, સાયબર કાફે નહીં જવું પડે, બરાબર. અમારો કોન્ટેક્ટ નહીં કરવો પડે. તો તમારે ફોર્મ ભરવું હોય તો વિડીયોને લાસ્ટ સુધી જોજો. આખી પ્રોસેસ હમણાં સરસ મજાની રીતે તમને સમજાવીશ. અને એની અંદર તમને ક્યાંય પણ ક્વેરી આવે તો તમારે કોમેન્ટ કરવાનું છે કે આ વસ્તુ મને સમજાણી નહીં, આ પ્રોબ્લેમ આવે છે, આ એરર આવે છે. જો કે અમુક એરર આવે છે એ પણ હું વિડીયોમાં તમને કહેવાનો છું કે ક્યાં ક્યાં કયા એરર આવવાના છે. બધી તમને માહિતી હું આપવાનો છું, બરાબર. તો ફટાફટ આપણે લેપટોપની સ્ક્રીન બાજુ જઈએ છીએ, અહીંયાથી તમને આખી બધી એની માહિતી કવર કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લેપટોપની સ્ક્રીન ઉપર હવે આવી ગયા છે. તો આપણે હવે જોઈએ કે એસટી પાસનું ફોર્મ કઈ રીતે ભરવું, જે હમણાં નવી અપડેટ આવી છે વેબસાઇટની અંદર, જેના કારણે વેબસાઇટમાં થોડા ઘણા ચેન્જીસ આવ્યા છે, બરાબર.
તો એ આપણે બધું ડિસ્કસ કરશું હમણાં કે શું શું ચેન્જીસ આવ્યા છે અને કઈ રીતે એનું ફોર્મ ભરાશે. તો સૌથી પહેલા આપણે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લઈએ અને તમારે અહીંયા સર્ચ કરવાનું છે જેમ પહેલા કરતા એમ ઈ પાસ લખીને, બરાબર. ઈ પાસ લખીને તમે સર્ચ કરશો એટલે આ રીતનો તમને ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર. એમાં પેલી વેબસાઇટમાં તમારે વયું જવાનું છે. હવે આની અંદર તમે જો ડિપ્લોમા કરતા એટલે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે જે ડિપ્લોમા કરતા હશે, બરાબર. તો એના માટે મતલબ કે જે સ્ટુડન્ટ છે આમાંથી તમને બધું સમજાવી દઉં. જો અહીંયા તમને લખેલ છે, બરાબર. આ જે છે એ તમને ટૂંકમાં એટલું કામ નહીં આવે, કેમ કે જેને મેરેજ માટે એના માટે બુક કરવી હોય એસટી એના માટેનું છે, બરાબર. એનો પાસ બનાવવાનો એની ડિટેલ છે એને બધું છે, બરાબર. એટલે કે તમારે આખી બસ બુક કરવી એના માટેનું છે. એટલે આ કાંઈ તમારા માટે કામનું નથી. આ પેસેન્જર પાસ છે જે વિદ્યાર્થી મિત્રો બીજો કોઈ કોર્સ કરે છે જે મતલબ કે કોલેજમાંથી એને પાસ નથી કઢાવવાનો, બહારથી કઢાવવાનો છે એના માટેનું છે. પેસેન્જર પાસનું ફોર્મ છે તે ઓનલાઈન ભરવાનું, બરાબર. અને આપણે આજે વાત કરવાની છે માત્ર ને માત્ર સ્ટુડન્ટ પાસ વિશેની. તો આ બે વસ્તુ છે એ તમે જો કોમેન્ટ કરશો કે આ બે વસ્તુ વિશે તમારે વિડીયો જોઈ છે તો એના વિશે આપણે અલગથી પછી બનાવશું. અત્યારે આપણો વિડીયો છે સ્ટુડન્ટ પાસ માટેનો છે. તો સ્ટુડન્ટ પાસ જે વિદ્યાર્થી મિત્રો સ્ટુડન્ટ છે એને સ્ટુડન્ટ પાસ બનાવવા માટે સ્ટુડન્ટ પાસ ઉપર ક્લિક કરવાનું છે. હવે એની અંદર પણ ઘણા બધા ઓપ્શન છે, અહીંયા જોઈ શકો છો. જે મિત્રો આઈટી કરે છે એને આ આઈટીઆઈ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરીને એ ફોર્મ ભરવાનું છે. જે વિદ્યાર્થી મિત્રો 1 થી લઈને ધોરણ 12 લગી ભણે છે એને આ પાસ ઉપર મતલબ કે આ સેક્શન ઉપર ક્લિક કરીને ફોર્મ ભરવાનું રહેશે. સ્ટુડન્ટ 1 થી 12 લખેલ છે અહીંયા લગી. અને અધર જેમ કે કોલેજ કરે છે, બીજા ઘણા બધા કોર્સ કરે છે, ડિગ્રી કરે છે, બરાબર, ડિપ્લોમા કરે છે, એ બધાને અધર કોર્સની અંદર જઈને ફોર્મ ભરવાનું થશે, બરાબર. હવે એની ઉપર ક્લિક કરશો તમારી સામે આ રીતનું આખે આખું ઓપન થઈ જશે સેક્શન. હવે જેને જૂનું આઈ કાર્ડ હોય, બરાબર, એ અહીંથી આઈ કાર્ડ નાખી એને બધા બર્થ ડેટ નાખીને સર્ચ કરીને એનું જૂનો પાસની ડિટેલથી ડાયરેક્ટ પણ ફોર્મ ભરી શકે છે. જેની પાસે નવું ફોર્મ ભરવાનું છે, જે નવા સ્ટુડન્ટ છે એને ન્યૂ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. મોટા ભાગે ન્યૂ રજીસ્ટ્રેશન જ કરવાનું થશે, કેમ કે આઈ કાર્ડની ડિટેલનું ટૂંકમાં બહુ ઓછા ચાન્સ છે કે આમાં ડાયરેક્ટ ડેટા એના તમારા ડિટેક્ટ કરી લઈને તમારી ડિટેલ ભરાઈને આવી જાય, બરાબર. જો એ થઈ જાય તો વધારે સારું, તો તમારે હજુ ફોર્મ ભરવાનું થશે નહીં. અને આમ પણ ફોર્મ બહુ સિમ્પલ છે એટલે કાંઈ એટલી ઉપાધિ નથી. તો તમારે અહીંયા ન્યૂ સેક્શન ઉપર ક્લિક કરવાનું છે, બરાબર. ન્યૂ પાસ રિક્વેસ્ટ એની પર ક્લિક કર્યું આપણે, સોરી, ન્યૂ પાસ રિક્વેસ્ટ લખેલ છે અહીંયા. એની પર તમારે સિમ્પલી આ રીતે ક્લિક કરી દેવાનું છે. તો થોડી વાર બસ રાહ જોઈએ એટલે આપણી પાછી વેબસાઇટ છે લોડ થઈ જશે અને પછી આપણે તમને બતાવીએ કે આગળનો ઇન્ટરફેસ તમને શું જોવા મળે છે અને કઈ રીતે એનું આખું ફોર્મ છે એ ફિલ કરીએ. તો બસ પાસનું ફોર્મ છે આખું ઓપન થઈ ગયું છે તમારી સામે. આ રીતનું તમે જોઈ શકો છો આખું ફોર્મ છે અહીંયા લખેલ છે, બરાબર. તમે જોઈ શકો છો સ્ટાર કરેલી જે છે ડિટેલો, બરાબર. એટલે ફરજિયાત સ્ટાર કરેલી છે એ ડિટેલ તમારે ફરજિયાત મેન્ડિટોરી લખેલ છે, બરાબર. એટલે કે તમારે ફરજિયાત ભરવાની છે. અહીંયા તમારે સ્ટાર કરેલ નથી એટલે આ ડિટેલ તમે નહીં ભરો તો પણ ચાલશે, બરાબર. અને અહીંયા તમારું નામ લખેલ છે ફૂલ નેમ, એમાં સ્ટાર કરેલ છે તે ફરજિયાત ભરવાનું તમે જોઈ શકો છો. જેમાં સ્ટાર કરેલ છે એ ફરજિયાત ભરવાનું છે. અહીંયા આઈ કાર્ડની ડિટેલ છે, આઈ કાર્ડ નંબર છે એ તમારે ફરજિયાત નથી અને એની ઉપર ક્લિક કરશો તો તમારે કંઈ પણ લખાશે પણ નહીં, બરાબર. અહીંયા ફૂલ નેમ છે, અહીંયા તમારે આખું નામ લખવાનું છે, તમારું અટક, તમારું નામ ને તમારા ફાધરનું નામ. જન્મ તારીખ છે એ તમારી બર્થ ડેટ જે હોય તમારા ડિપ્લોમામાં અને મતલબ કે આધાર કાર્ડમાં જે મુજબ છે એ પ્રમાણે અહીંયા નાખવાની છે, બરાબર. એલસી માં બધે છે એ પ્રમાણે. મેલ ફિમેલ અહીંથી સિલેક્ટ કરવાનું છે. અને તમે જો રૂરલ એટલે કે ટૂંકમાં બહારથી અપડાઉન મતલબ કે સોરી તમે ગામડેથી અપડાઉન કરવાના હોય તો અહીંયા રૂરલ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર. અને પછી અહીંયા તમને લખેલ છે પાસની પ્રિન્ટ લેવા જાઓ ત્યારે લેવા જતા સમયે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા લઈ જવાના છે, બરાબર. જેમ આપણે પહેલા પાસનું ઓફલાઈન ફોર્મ ભરતા ત્યારે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા લઈ જતા, આધાર કાર્ડની ઝેરોક્સ લઈ જતા, બરાબર. એ બધી વસ્તુ તમારે ફરજિયાત લઈને જવાની છે, બરાબર. અને આ બસનું પાસનું ફોર્મ આપણે ઓનલાઈન ખાલી ફિલ કરીએ છીએ. હજી એમાં કોલેજના સહી સિક્કા આવશે, એમાં તમારે ફોટા ચોડાવીને સહી સિક્કા કઢાવવાના છે, બોનોફાઇડ કઢાવવાનું છે, એ બધી પ્રોસેસ તો રહેશે જ. બસ ખાલી તમારે જે હાથેથી ફોર્મ ભરતા ને એ ડિટેલ હોઈ ગઈ છે અને તમારે ઓનલાઈન આવી ગયું છે, બરાબર. એટલો ફેરફાર થયો છે જૂનામાં. એટલે બસ સિમ્પલી તમારે આ ફોર્મ છે તમારે આ ડેટા છે ઈ સરખા સાચા જોઈને ભરવાના થશે, બરાબર. તમારે બોલપેનથી કાંઈ લખવાનું એટલું થશે નહીં, બરાબર. બાકી સહી સિક્કા ને બોનોફાઇડ ને બધું કરવાનું થશે, બરાબર, ફરજિયાત છે. હવે તમે એ બધું સિલેક્ટ કરશો અહીંથી રૂરલ, પછી અહીંથી તમારે ક્લાસ ગ્રુપ લખેલ છે, જોઈ શકો છો અહીંયા ક્લાસ ગ્રુપ લખેલું છે, બરાબર. એમાં તમારે ડિપ્લોમા હોય તો અહીંયા ડિપ્લોમા એન્જિનિયરિંગ, બરાબર. હવે તો અલગથી ઓપ્શન આવી ગયો, પેલા ના આવતો, બરાબર, ફૂલ થતો. પછી અહીંયા ગ્રેજ્યુએશન છે, બીઈ છે, માસ્ટર છે, અહીંયા ખાલી ડિપ્લોમા આપેલ છે. આમાં તમારે ખાલી ડિપ્લોમા સિલેક્ટ કરશો અને તમારું અહીંયા ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગરના આવીશું વિદ્યાર્થી મિત્રો એ લખશે GOV, બરાબર. આ રીતનું આપણે આનો શોર્ટકટ હતો એ તમને જોઈને કહું હમણાં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે કેપિટલમાં લખવાનું છે GOV, બરાબર. ગવર્મેન્ટ પોલિટેકનિકના સ્ટુડન્ટ છે એને આટલું લખવાનું છે. બાકી તમારા કોલેજનું જે પણ કાંઈ પણ XYZ નામ હોય એના શરૂઆતના 3 અક્ષર કેપિટલમાં લખશો એટલે આ રીતના તમારી સામે ઘણા બધા ઓપ્શન આવી જશે.
બરાબર. તો તમારે અહીંયા નીચે વયું જવાનું છે, ગવર્મેન્ટ પોલિટેકનિક આમાં લખેલું છે. હું જામનગરનો છું, એટલે મારે અહીંયા જામનગર સિલેક્ટ કરવાનું છે. તો હું ફટાફટ મારી કોલેજનું નામ છે ગોતી લઉં છું. તો આ જ રીતે તમારે પણ જોઈ લેવાનું છે. અહીંયા કેમ લખેલ છે ગવર્મેન્ટ પોલિટેકનિક રાજકોટ, તો એને જે રાજકોટના સ્ટુડન્ટ હોય એને આ સિલેક્ટ કરવાનું છે. બરાબર. તો હું આમાંથી ફટાફટ મારે જે કોલેજ છે જામનગરની એ શોધી લઉં છું અને સિલેક્ટ કરી લઉં છું તમારી સામે. બરાબર. ગવર્મેન્ટ પોલિટેકનિક હું ફટાફટ ક્લિક કરી સિલેક્ટ કરીને પછી તમને બતાવું. તો અહીંયા જોઈ શકો છો મને ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગર છે તે મળી ગઈ છે. બહુ નીચે વહી ગઈ છે, નકર પેલા તો થોડુંક લખતા ત્યાં જ આવી જતી ઉપર આપણી કોલેજનું નામ. બરાબર, ગવર્મેન્ટ પોલિટેકનિક. અને ઝાઝા ભાગના વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગરના જ હશે. જોઈ શકો છો આ રીતની તમારે આટલું લખશો એટલે પણ આવી જશે. બરાબર. બાકી નકર તમે ડાયરેક્ટલી આ નામ છે તમે અહીંથી જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડીને કોપી કરશો અને આને પાછું નાખશો તો પણ લગભગ આવી જવું જોઈએ કોલેજનું નામ. યાદ રાખવાનું છે તમારે આને છે ને નીચે જે લખલ આવે ને એમાંથી સિલેક્ટ કરવાનું છે. કોપી પેસ્ટ કરશો તો આના ચાન્સ બહુ ઓછા છે. બરાબર, કે એનું નામ છે એ આમાં આવે. બરાબર. તો આ રીતે કોપી પેસ્ટમાં તો નહીં જ ચાલે. જુઓ વેબસાઇટ પાછી લોડિંગ લેવા માંડી છે. એટલે તમારે જીઓવી લખી નીચેની બાજુ હાવ વયું જવાનું છે. નીચેથી ઉપરની બાજુ જશો ને એટલે આ ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગર વાળા છે ને એનું અહીંયા નામ આવી જશે. બરાબર. આ રીતે તમે કરી શકો છો સિમ્પલી. તો હું ફટાફટ અહીંયા પાછું સિલેક્ટ કરી લઉં છું. જો આવી ગયું છે, સિલેક્ટ થઈ ગયું છે ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગરનું. બરાબર. એનો એડ્રેસ આવી ગયો છે ઓટોમેટિકલી. બરાબર. કોલેજ ઇન્સ્ટિટ્યૂટનું સરનામું. અહીંથી તમારે જે કાસ્ટ હોય જાતિ હોય એ સિલેક્ટ કરવાનું છે. ઓબીસી વાળા ઓબીસી સિલેક્ટ કરી લઈએ. બરાબર. બાકી બીજી કાસ્ટ વાળા હોય એ સિલેક્ટ કરી શકે છે. અહીંયા તમારું જે સરનામું છે એ તમારે નાખવાનું છે. દાખલા તરીકે વાડીનાર નાખવું છે તો વાડીનાર નાખ્યું, સેમ એ જ્યાં કરી દેશો એટલે આ બાજુ પણ તમારે કોપી થઈને આવી જશે. થોડીક વાર વેબસાઇટને લોડિંગ થવા દેવાની છે. જોઈ શકો છો અહીંયા. બરાબર. એ રીતે તમે મોબાઈલથી ભરતા હો તો પણ તમારે અહીંયા લોડ થતી રહીને લોડ થવા દેવાની છે. મોબાઈલથી પણ સિમ્પલી આ જ રીતે ભરી શકો છો. પણ ટ્રાય કરવાની છે. જો લેપટોપ હોય તો એમાં ભરો તો વધારે સારું, કેમ કે એમાં એરર આવવાના ચાન્સ બહુ ઓછા રહેશે. બરાબર. બાકી સિમ્પલી છે, જોઈ લઈએ આપણે. અહીંયા હમણાં આવી જાય ત્યાં લગી, જ્યાં લગી આવી જાય છે અહીંયા સેમ એસ એડ્રેસ લખેલ ત્યાં લગી આપણે વિડીયો પોઝ કરતી થોડીક વાર. તો જોઈ શકો છો અહીંયા આવી ગયું છે. હવે તમારે અહીંયા જ્યાંથી ચડવાનું છે એ સ્થાન નાખવાનું છે. જેમ કે અહીંયા આપણે વાડીનાર લખ્યું છે તો આમાં પણ તમારે વાડીનાર લખવાનું થશે. બરાબર. અને આમાં પણ તમારે સિલેક્ટ કરવાનું થશે. વાડીનાર અહીંયા આવી ગયું છે. બરાબર. વાડીનાર કોલોની છે, ધાર છે. બરાબર. જે અલગ અલગ ઓપ્શન છે તમારા એડ્રેસ પ્રમાણે એ તમારે જ્યાંથી ચડવાનું હોય જે લોકેશનથી એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. પછી તમારે ઉતરવાનું સ્થળ છે તો એમાં પણ તમારે જામનગર આવે, કેમ કે જામનગર પોલિટેકનિક આપણે સિલેક્ટ કરી છે. બરાબર. જે એ રીતે તમારે જે પણ આવતું હોય એ તમે નાખી શકો છો. પણ વસ્તુ એક ઈ ધ્યાન રાખવાની છે કે આમાં તમારે જે ડ્રોપ ડાઉન બોક્સ આવે છે એમાંથી સિલેક્ટ કરીને નાખવાનું છે. જ્યાં લગી આ લોડ ના થાય ત્યાં લગી તમારે આગળ વધવાનું નથી. બરાબર. કેટલી કેટલી વસ્તુમાં તમારે સિલેક્ટ કરવાનું થશે તો કે આ કોલેજનું નામ છે. બરાબર. આ બે વસ્તુ છે, એમાં રૂટ છે, એમાં સિલેક્ટ કરીને ઓપ્શન આવે એનાથી જ તમારે કરવાનું છે. બરાબર. બાકી નથી કરવાનું, નકર પ્રોબ્લેમ થશે પછી. જો અહીંયા અમારે લોડ ના થયું, આપણે વળી પાછું લખીએ જામનગર. આવી ગયું છે આજુ તરફ. આની પર ક્લિક કરી દેવાનું છે. હવે અહીંથી રૂટ સિલેક્ટ કરવાનો છે. રૂટનો ઓપ્શન ના આવે તો થોડીક વાર રાહ જોવાની છે. લોડ ના થાય ત્યાં લગી રૂટનો ઓપ્શન નહીં આવે તો એ લોડ થવા દેવાનું છે. બરાબર. આમાં તમારે આરામથી ફોર્મ ભરવાનું છે. બરાબર. ડાયરેક્ટ નહીં થાય, કેમ કે રાહ જોઈ જશે. આમાં નકર એરર પણ આવી જશે. એટલે આ વસ્તુ ખાસ એક ધ્યાન રાખવાની છે તમારે. કે આ રીતનું જો કંઈ થતું હોય તો તમારે જોવાનું છે. હવે જો આમાં રૂટનો ઓપ્શન આવી ગયો છે. બરાબર. જાફર પાટિયા વાળો છે. બરાબર. જેને લાગુ પડતો હોય એમાં નાખી શકે છે. મારા લોકેશન તરફથી છે એ મેં અહીંયા સિલેક્ટ કરેલો છે. બરાબર. આમાં જાફર બરાબર. આમાં તમારે જે નાખવું હોય એ તમે નાખી શકો છો. જામનગર બસ સ્ટેશન મારા માટે આ રૂટ સુટેબલ છે તો એમ સિલેક્ટ કર્યો છે. હવે આમાંથી કાઉન્ટર સિલેક્ટ કરવાનું છે કે એ મતલબ કે આજુબાજુની લોકેશનના બસ સ્ટેન્ડ હશે ને એની લોકેશન અહીંયા આવી જશે, જ્યાંથી તમે આખો પાસ તમે કઢાવી શકો છો. ક્યાં જઈને તમે પાસ કઢાવવા માંગો છો એ તમે સિલેક્ટ કરી શકો છો. અહીંયા અમારા કેસમાં જામનગર જીસીબી એટલે કે જામનગર બસ સેન્ટ્રલ બસ સ્ટેશન. બરાબર. અહીંયા જઈને મારે કઢાવવો છે, ત્યાં જઈને હું સિલેક્ટ કરીશ. જેને ખંભાળિયા સેન્ટ્રલ બસ સ્ટેશનથી કઢવું હોય અહીંયાથી પણ કઢવી શકે. કલ્યાણપુર, ખંભાળિયા, બરાબર, લાલપુર, જામનગર, એ બધા આમાં અલગ અલગ ઓપ્શન છે. એમાંથી જ્યાં પણ તમે સિલેક્ટ કરશો, બરાબર, એ તમારે કાઉન્ટરે જઈને તમારે તમારો પાસ પ્રિન્ટ કઢાવવાની થશે. એના સિવાય તમે બીજે ક્યાંય જઈને નહીં કઢવી શકો પ્રિન્ટ. બરાબર. તમારે નકર બીજે પાછું ફેરવાનું થશે. સમજી વિચારીને સિલેક્ટ કરજો, નકર પહેલેથી ફોર્મ ભરીને પાછો સહી સિક્કો મરાવવાનો થશે કોલેજે. બરાબર. શૈક્ષણિક કોર્સ સિલેક્ટ કરવાનો છે. તો મારો અત્યારે
26 27 છે, જાજા ભાગનાની એજ હશે. બીજું કઈ હોય તો આમાંથી એ પણ સિલેક્ટ કરી શકો છો. ટર્મ કઈ છે, ફર્સ્ટ છે, સેકન્ડ છે, એ સિલેક્ટ કરવાની. સેકન્ડ હોય સેકન્ડ, ફર્સ્ટ હોય ફર્સ્ટ, એ સિલેક્ટ કરે. પછી ટર્મ ચાલુ ક્યારથી થશે અને એન્ડ ક્યારથી થશે એ તારીખ છે, એ પણ તમારે આ કેલેન્ડરમાંથી, મતલબ કે આ જે કેલેન્ડર છે એમાંથી તમારે સિલેક્ટ કરવાની રહેશે, બરાબર. અને એના સિવાય તમે સિલેક્ટ કરશો તો શું થશે કે તમારે ટૂંકમાં જે ટર્મ ડેટ છે એમાં તમારે પ્રોબ્લેમ આવી શકે છે, બરાબર. મેં અહીંયા એમને નાખેલી છે અત્યારે, બરાબર. તમે તમારે જે ટર્મ ડેટ કોલેજ વાળા આપી હોય ને એ નાખજો, નકર પછી એવું થશે કે તમારું સત્ર ચાલુ હોય છે ને તમે આમાં ખોટી ટર્મ ડેટ નાખી છે, તમારો પાસ પૂરો થઈ જશે અને પાછી વરી બોનોફાઇડ કઢાવી જશે અને એમાં કાઢી પણ નહીં દે ફેકલ્ટી, બરાબર. એટલે એ વસ્તુ ધ્યાન રાખજો. પછી મંથલી કે મતલબ કે આમાં તમારે પાસની ડ્યુરેશન કઈ રાખવી છે, 1 મહિનાની, 3 મહિનાની કે આખી ટર્મની, બરાબર. તમને જે ઠીક લાગે એ તમે રાખી શકો છો. મારા કેસમાં આખી ટર્મની રાખવાની છે, હું આખી ટર્મ એમાં સિલેક્ટ કરી લઈશ, બરાબર. તો આખી ટર્મનું હું સિલેક્ટ કરી લઉં છું. હવે અહીંયા તમે જોઈ શકો છો પાસ ક્યારથી ચાલુ કરવાનો છે એની તારીખ આપેલી છે. તમારે જો કાલ મતલબ કે આજ 4 તારીખ છે, આજથી જ કરાવવું હોય તો આજની તારીખ નાખવાની. નકર પછી તમારે કાલ પરમથી જે દિવસે કઢાવવા જવાના હો એ દિવસની તારીખ આમાં નાખવાની છે. અને એવું ના થાય કે તમારે મતલબ કે જવું હોય 5 તારીખે ને તમે અહીંયા 8 તારીખ સિલેક્ટ કરો તો પછી તમારો 8 તારીખે જ પાસ નીકળશે, 5 તારીખે નીકળશે નહીં, બરાબર. એટલે સમજી વિચારીને ડેટ નાખજો, અથવા તો જે દી પાસનું ફોર્મ ભરો તે દી નાખી દેજો. એવું પછી કે તમે મતલબ કે 4 તારીખે નહીં જાઓ તો 5 તારીખે જાશો તો પણ ચાલશે, બરાબર. હવે આમાં મુસાફરીના દિવસ કેટલા છે એ તમારે ઓટોમેટિક લગભગ લખાઈને આવી જશે, બરાબર. જેટલા દિવસ હશે ને એ ઓટોમેટિક લખાઈને અહીંયા આવી જશે. મારા કેસમાં અહીંયા પાસ ટુ મતલબ કે અહીંયા મેં મતલબ 8મા મહિનાની 26 તારીખનો નાખ્યો છે, એટલે કે મેં અહીંયા થોડોક ભૂલ કરી છે. આપણે આગળ નો નાખીએ, બરાબર. એટલે ઓટોમેટિક જે મુસાફરીના દિવસ હશે એ આવી જશે. થોડુંક વેબસાઇટને લોડ લેવા દઈએ પછી આપણે જોઈએ. જોઈ શકો છો વેબસાઇટે લોડ લઈ લીધો છે અને તમે અહીંયા જોઈ શકો છો 42 દિવસ થાય છે એટલે એનો પાસ થઈ ગયો છે, બરાબર. સર્વિસનો ટાઈપ એટલે કે તમારે લોકલનો પાસ કઢાવવો છે કે એક્સપ્રેસનો. મારા કેસમાં લોકલ છે તો હું લોકલ નાખીશ, બરાબર. હવે અહીંયા ઇઝ ડિપોઝિટ, બરાબર. ડિપોઝિટ તમારે આવે છે કે યસ કે નો, બરાબર. એ અહીંથી તમે નહીં સિલેક્ટ કરી શકો છો, એ ઓટોમેટિક આવી જશે. ડિપોઝિટ તમારે 40 રૂપિયાની આવે છે, એ તમારે ફરજિયાત દેવાની થાય છે, એટલે એમાં કાંઈ તમે કરી શકશો નહીં, બરાબર. એટલે આ એમને રહેવા દેવાનું છે. તો તમારા પાસનું અમાઉન્ટ જમા કરવાની રકમ કેટલી છે તો 48 રૂપિયા ડિપોઝિટ છે, આમાં લખેલ છે 48 રૂપિયા. જો આવી ગઈ 40 રૂપિયા મેં તમને કીધું હતું ને એ આવી ગઈ. ત્યાર પછી પાસ અમાઉન્ટ, બરાબર. એટલે કે તમારા પાસના કેટલા રૂપિયા થશે એ પણ આવી જશે. અને તમારે કાઉન્ટરે ટોટલ કેટલા પે કરવાના થશે એ પણ અહીંયા તમે જોઈ શકો છો. 376 રૂપિયા તમારે કરવાના થશે, બરાબર. પછી અહીંયા તમારા મોબાઈલ નંબર જે હોય એ તમારે અહીંયા એન્ટર કરી દેવાના છે. અહીંયા તમારી ઈમેલ આઈડી એન્ટર કરી દેવાની છે. અને પછી તમારે પેમેન્ટની મેથડ સિલેક્ટ કરવાનું છે કે ઓનલાઈન તમે પે કરશો કે પછી કેશમાં. જાજા ભાગે તમારે કેશમાં જ કરવાનું છે, કેમ કે પાછળથી તમારે કઈ ફેરફાર કરવાનો થશે. જો ઓનલાઈન પૈસા કરવા લઈશે તો પછી તમારા પૈસા એમાં સલવાઈને પડ્યા રહેશે, બરાબર. એટલે તમારે જાજા ભાગે કેશમાં સિલેક્ટ કરવાનું છે. પછી આ ચોરસ બોક્સ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક કેપ્ચા કોડનો ઓપ્શન આવી જશે, બરાબર. કેપ્ચા કોડનો ઓપ્શન આવે એ તમારે ટૂંકમાં એમાં કેપ્ચા કોડ દાખલ કરવાના થશે, બરાબર. તો હમણાં આપણે જોઈએ શું આવે છે. વેબસાઇટે લોડ લઈ લીધો છે. હવે જોઈ શકો છો અહીંયા જો કેપ્ચા કોડનો ઓપ્શન આવી ગયો છે. કેપ્ચા કોડ દાખલ કરી તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે. જે અહીંયા કેપ્ચા કોડ આપ્યો છે દાખલ કરી સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આગળ શું ઇન્ટરફેસ આવે એ આગળ આપણે હવે જોઈએ શું આવે છે તે. વિદ્યાર્થી મિત્રો તમે જેવું સબમિટ કરશો ને એટલે તમારી સામે આ રીતનો ઇન્ટરફેસ આવી જશે, બરાબર. જીએસઆરટી પાસિંગ ઈ પાસ એપ્લિકેશન નંબર, બરાબર. તો તમારા સામે તમારા એપ્લિકેશન નંબર આવી ગયા છે. તમારે આનો સ્ક્રીનશોટ પાડીને રાખી દેવાનો છે, સાચવવાના છે. નહીતર તમારે પછી પાછું ફોર્મ આ વેબસાઇટની બહાર નીકળી જશો, સાઇટની બહાર નીકળી જશો ને કઈ એરર આવશે ને તો તમે એને પાછું ડાઉનલોડ નહીં કરી શકો. જો આ તમારી પાસે નંબર હશે તો અહીંથી ટ્રેક એપ્લિકેશન નંબર લખેલ છે ને એ ઉપર ક્લિક કરી અને તમે આને ટ્રેક કરી શકશો, બરાબર. એટલે ઓનલાઈન પેમેન્ટ પણ તમે અહીંયાથી કરી શકશો, બરાબર. જેમ કે તમારું કન્ફર્મ થઈ ગયું, ધારો કે તમારું કન્ફર્મ થઈ ગયું, આપણે કોલેજે સહી સિક્કા લાગી દીધા ને તમારે જોઈ લીધું કે આ ભાઈ પાસ છે એ મારે એ જ પ્રમાણે કાઢવાનો છે, તો અહીંથી તમે ટ્રેક એપ્લિકેશન ને ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરી અને એપ્લિકેશન નંબર દાખલ કરીને પેમેન્ટ પણ ઓનલાઈન તમે કરી શકો છો. એ પણ તમને આગળ બતાવું કઈ રીતે તમે એ કરી શકો. તો સૌથી પહેલા આપણે આને એકવાર નંબરને કોપી કરી લઈએ, બરાબર. અને પછી તમારે નીચેની બાજુ વયું જવાનું છે. થોડાક નીચે જશો એટલે આ રીતનો ઇન્ટરફેસ આવશે. તમારે અહીંયા તમારી બર્થ ડેટ છે દાખલ કરવાની છે અને તમારા કેપ્ચા કોડ આ દેખાય છે એ દાખલ કરવાનો છે. પછી ડાઉનલોડ એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરશો એટલે તમારું આખું એપ્લિકેશન ફોર્મ છે એ ડાઉનલોડ થઈ જશે. તો ફટાફટ હું મારું એપ્લિકેશન ફોર્મ પણ એ જ રીતે ડાઉનલોડ કરી લઉં છું.
ડાઉનલોડ એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમારી સામે ઓપ્શન આવી જશે. તમારે નીચેની બાજુ જઈ, બરાબર, નીચેની બાજુ જઈને અહીંયા પ્રિન્ટ ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી અને તમારે આની પીડીએફ છે બનાવી લેવાની છે. હવે એ તો બધા વિદ્યાર્થી મિત્રોને આવડતી છે, ના આવડતી તો છતાં પણ શીખવાડી દઉં. અહીંથી તમે એની ઉપર ક્લિક કરી પ્રિન્ટ ઉપર ક્લિક કરી અને તમારી પીડીએફ છે સેવ કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોને એરર આવે છે અને કઈ પ્રોબ્લેમ થાય છે કે તમારી પ્રિન્ટ તમારા એપ્લિકેશનની નીકળતી નથી અને તમે તમારો એપ્લિકેશન નંબર છે એ તમે સ્ક્રીનશોટ લીધો, મેં જેમ કીધું એમ હમણાં થોડીક વાર પહેલા, તો તમારે આગળ શું કરવાનું, તો તમારે અહીંયા સર્ચ કરવાનું છે ઈ પાસ લખીને, જેમ પહેલા ગયા હતા એમ સાઈડમાં જવાનું છે. તમારે પેલી સાઈડમાં જવાનું, સ્ટુડન્ટ પાસમાં જવાનું, અધર કોર્સમાં જવાનું, બરાબર. એટલું સિલેક્ટ કરીને પછી તમારી સામે અહીંથી ઉપરની બાજુ ટ્રેક એપ્લિકેશનનો ઓપ્શન આવી જશે, એની પર તમારે ક્લિક કરી દેવાનું છે. એની પર ક્લિક કરશો તમારે આટલી ડિટેલ આપવાની થશે. સૌથી પહેલા તમારો એપ્લિકેશન નંબર છે, બરાબર, જે આપણે કોપી કર્યો તો અહીંયા નાખી દઈશું. પછી તમારી બર્થ ડેટ છે, તે સ્ટુડન્ટનું નામ જે રીતે તમે ફોર્મ ભર્યું તે રીતે કેપિટલ સ્મોલ જે રીતે લખ્યું હતું ને એ જ રીતે અહીંયા લખવાનું છે. ત્યાર પછી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જે રીતે તમે ફોર્મ ભર્યું હતું, બરાબર, તે રીતે તમે અહીંયા દાખલ કરી શકો છો. જે વિદ્યાર્થી મિત્રો આઈટીએ વાળા છે ને આઈટીએ સર્ચ ક્લિક કરવાનું છે. અને જે વિદ્યાર્થી મિત્રો નોર્મલ છે, બરાબર, જેમ કે આઈટીએ સિવાયના છે એને ખાલી સર્ચ પર ક્લિક કરવાનું છે, બરાબર. એટલું સર્ચ કરશો એટલે તમારી સામે અહીંયા એનું સ્ટેટસ તમને જોવા મળી જશે, બરાબર. કઈ રીતનું આવે તમને હમણાં બતાવું. એક સ્ટુડન્ટનું જેનું ફોર્મ ભર્યું આપણે એનું હમણાં ઓપન કરીને. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે આ સાઈડ ખુલી જશે એટલે તમારે શું કરવાનું છે, તમારો એપ્લિકેશન નંબર અહીંયા એન્ટર કરવાનો છે, તમારી બર્થ ડેટ અહીંયા એન્ટર કરવાની છે, બરાબર. આ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરવાની છે, જો અહીંયા જે આવ્યો ને એમાંથી, બરાબર. આટલું સિલેક્ટ કરીને તમારે આ સર્ચનો ઓપ્શન છે એની પર તમારે ક્લિક કરવાનું રહેશે, બરાબર. બંનેમાંથી કોઈ પણ સર્ચનો યુઝ કરી શકો છો. તમારે આ બે જ વસ્તુ એન્ટર કરવાની છે, બરાબર. બધી વસ્તુ એન્ટર કરવાની નથી. બાકી તમે આ બે સિવાય બીજું શું શું એન્ટર કરી શકો એ પણ તમને બતાવું. તમે તમારા એપ્લિકેશન નંબર કોપી નથી કર્યા, બરાબર, તમે તમારા એપ્લિકેશન કોપી નથી કર્યા અને બરાબર તમને એ ખ્યાલ નથી, તો તમે શું કરી શકો છો, નામ અને બર્થ ડેટ નાખી શકો છો. જો અહીંયા લખેલ છે નેમ ને બર્થ ડેટ, એપ્લિકેશન નંબર ને બર્થ ડેટ, ઈમેલ આઈડી ને મોબાઈલ નંબર, બરાબર. આ 3 સિક્વન્સ છે, બરાબર. નામ ને બર્થ ડેટ, નામ ને બર્થ ડેટ, પછી એપ્લિકેશન નંબર ને બર્થ ડેટ, ઈમેલ આઈડી ને મોબાઈલ નંબર, બરાબર. આ 3 વસ્તુ 3 રીતે તમે તમારા દાખલ કરીને તમારા એપ્લિકેશન મતલબ કે સોરી તમારું ફોર્મ છે આખું તમે શોધી શકો છો. આટલું નામ ને બર્થ ડેટ એન્ટર કરશો તો તમારી સામે જે એ બર્થ ડેટ ને નામથી જેટલા ફોર્મ ભરાણા ને બધા સામે આવી જશે. એપ્લિકેશન ને બર્થ ડેટ નાખશો ને તો તમારું સ્પેશિયલ એક ફોર્મ આવશે. તો તમને એ પણ રીતે તમને કરીને બતાવો. અત્યારે આપણે સિમ્પલી આના બતાવી દઈએ કઈ રીતે તમે નામ ને બર્થ ડેટ થી કરી શકો, બરાબર. સોરી, એપ્લિકેશન નંબર ને બર્થ ડેટ થી કરી શકો, બરાબર. તો અહીંયા સર્ચ કરી દઉં છું. સર્ચ કરશો એટલે વેબસાઇટ લોડ લેશે થોડોક, બરાબર. થોડોક સમય રાહ જોવાની છે જ્યાં સુધી આ સર્કલ છે એ પૂરું થઈ જતું નથી. તો ફટાફટ આપણે રાહ જોઈએ થોડીક વાર આપણે, અને હું એક કામ કરું છું, વિડીયો પુશ કરી દઉં છું, જ્યારે આવે ત્યારે આપણે રાખીએ સીધું. વેબસાઇટ લોડ થઈ ગઈ છે. તમારે હવે નીચેની બાજુ વયું જવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા એનો એપ્લિકેશન નંબર છે, એનું નામ હશે, એના કોલેજ ક્યાંથી ભર્યું એ, ક્યાં સેન્ટર સિલેક્ટ કર્યું હતું એ, કેટલું અમાઉન્ટ દેવાનું છે એ પણ આવી જશે. હવે રાઈટ ઉપર ક્લિક કરશો એટલે એનું એપ્લિકેશન ક્યાં પહોંચ્યું એ પણ તમને અહીંયા જોવા મળી જશે, બરાબર. અહીંયા લખેલ છે વિદ્યાર્થીએ પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈ અને જામનગર સેન્ટરે જવાનું રહેશે, બરાબર. એવું પણ લખેલ આવી જશે અહીંયા. ડાઉનલોડના ઓપ્શન ઉપરથી ક્લિક કરી તમે તમારું ફોર્મ છે એ ડાઉનલોડ કરી શકો છો. આ કેપ્ચા કોડ દાખલ કરીને જે અહીંયા આવ્યા છે, બરાબર. તમે જોઈ શકો છો આમાં જે કેપ્ચા કોડ છે એ પ્રમાણે તમે કેપ્ચા કોડ દાખલ કરશો એટલે તમારું આખું ફોર્મ છે તમારી સામે, સોરી પાછું આપણે કરીએ. ઓકે, કેપ્ચા કોડ દાખલ કરીએ પાછા ને વેરીફાઈ અહીંયા લખેલ છે એની પર ક્લિક કરીએ. કેપ્ચા કોડ ફટાફટ આપણે અહીંયા લખી નાખીએ છીએ જે આપ્યા છે તે, બરાબર. ઓકે, 7 સોરી 2 7 બરાબર. આટલું લખી વેરીફાઈ કરીએ. ઓકે, તો આખું ફોર્મ છે ઓપન થઈને આવી જશે. તમે આ રીતનું અહીંથી પ્રિન્ટના ઉપર ઓપ્શન ઉપર ક્લિક કરીને તમે તમારા ફોર્મની પ્રિન્ટ લઈ શકો છો, બરાબર. તો આપણે દેખાડી પહેલી પ્રોસેસ, બરાબર. હવે તમને હું બર્થ ડેટ ને નામથી સર્ચ કરીને બતાવું છું. ઓકે, તો જુઓ આપણે નામ લખી નાખ્યું છે. હવે આપણે સર્ચ કરીએ. સર્ચ કરશે એટલે તમે જોઈ શકો છો નીચેનું ફોર્મ આવી ગયું છે,
બરાબર. હવે આપણે બીજી મેથડ થી ચેક કરીએ, ઈમેલ આઈડી ને મોબાઈલ નંબર થી. ફટાફટ એ પણ તમને બતાવું. તો ઈમેલ આઈડી મોબાઈલ નંબર મેં લખી નાખ્યા છે. હવે આપણે સર્ચ પર ક્લિક કરીએ. હવે વેબસાઇટને લોડ લેવા દઈએ ને પછી તમને બતાવું કે એનું ફોર્મ આવે છે કે નહીં. બરાબર. તો ફટાફટ આપણે જોઈએ. ઓકે. તો ઈમેલ આઈડી ને મોબાઈલ નંબર થી તો ફોર્મ આવતું નથી. બરાબર. એટલે તમારે શું કરવાનું છે કે તમારે તમારા જે મોબાઈલ નંબર ને એનાથી તમારું ફોર્મ નહીં આવે. બરાબર. તો તમારે તમારા આ બે મેથડ થી તમે કરી શકશો, એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ ને નામથી. બરાબર. આ બે મેથડ થી તમે કરી શકશો. જો તમે એપ્લિકેશન નંબર ભૂલી જશો તો તમે તમારું નામ યાદ હોવું જોઈએ કઈ રીતે તમે લખ્યું હતું તે. એટલે તમે ફોર્મ છે તમે આ રીતે ઓપન કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે આખું તમારું પાસનું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો આ રીતે તમે સોલ્વ આઉટ પણ કરી શકો છો. તો આઈ થિંક તમે આખો વિડીયો જોયો છે, એટલે હવે તમને કાંઈ પણ ક્વેરી છે નહીં. સરસ મજાની રીતે તમને મેં ફોર્મ ભરીને સમજાવ્યું છે. હવે બધા વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરતા આવડી ગયું હોય છે, કઈ રીતે ફોર્મ ભરવું, કઈ રીતે આગળની પ્રોસેસ કરવી, કઈ રીતે ફોર્મની પ્રિન્ટ કાઢવી, અને તમારા એપ્લિકેશન નંબર છે એ તમે ટૂંકમાં એનો ફોટો પાડી લીધો અને ફોર્મની પ્રિન્ટ કાઢવામાં એરર આવ્યું હોય છે, તો તમે તમારી ફોર્મની પ્રિન્ટ કઈ રીતે કાઢી શકો એ પણ મેં બધું તમને સરસ મજાની વિડીયોની અંદર બધી માહિતી આપી દીધી છે. બરાબર. તો અમે અત્યાર લગી અમારા વિડીયોને જોયો તો તમારો થેન્ક યુ ભાઈ, આભાર. અત્યાર લગી વિડીયો જોયો, તમારી પણ ક્વેરી ડાઉટ સોલ્વ થઈ ગયા છે. છતાં પણ કઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરજો. તમને કોમેન્ટની અંદર પૂરેપૂરો રીતે જવાબ આપવામાં આવશે. જે મિત્રોને ફોર્મ ભરવાનું છે બાકી, એ નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર છે જ મેં પહેલા જેમ જણાવ્યું એમ, એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો અને તમારું ફોર્મ ઘરે બેઠા પણ તમે ભરાવી શકો છો. તમને ફોર્મની પ્રિન્ટ પીડીએફ શેર કરી દેવામાં આવશે. એની તમે પ્રિન્ટ કાઢી લ્યો, કોલેજે જે સિક્કા કરાવી લ્યો, પાસપોર્ટ સાઇઝના ફોટા લઈ અને તમે પાસ સેક્શને જઈને તમારો પાસ લઈ લ્યો, પ્રિન્ટ લઈ લ્યો. બરાબર. સિમ્પલ જ છે. આપણે આ એસટી નું ફોર્મ ભરવું એટલું અઘરું નથી જેટલું સ્કોલરશીપનું ફોર્મ ભરવું છે. બરાબર. તો આ રીતે તમે આખું ફોર્મ વિડીયો જોઈને કરી શકો છો. આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા હેલ્પફુલ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. બરાબર. કાંઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ કરજો.